હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમારી જોડે શેર કરીશ દાળ ઢોકળીની રેસિપી। તો એના માટે મેં કુકરમાં પાણી મૂકી દીધું છે અને નિમક નાખી દીધું છે અને બીજી બાજુ મેં પાણી ગરમ કરી એમાં દાળને ધોઈ નાખી છે। દાળને ધોવી ખૂબ જરૂરી છે। એની ઉપર તેલ અથવા તો કોઈ સફેદ પાવડર હોય તો ગરમ પાણીથી ધોઈએ તો નીકળી જાય। અને એ સાફ કરી મેં દાળને બાફવા માટે મૂકી દીધી છે। 5 થી 6 વિસલ થશે તો આપણી દાળ બફાઈ જશે। તો હવે આપણે તૈયાર કરીએ છીએ ઢોકળીનો લોટ। તો ઢોકળીના લોટ માટે જોઈશે આપણે 3 ભાગનો ઘઉંનો ઝીણો લોટ રોટલીનો અને 1 ભાગનો ચણાનો લોટ। એમાં બધો આપણે મસાલો એડ કરી દઈએ, નિમક, હળદર, ચટણી અને ધાણા જીરું પાવડર અને થોડું અમથું મોણ। આવી રીતના બધું મિક્સ કરી અને આપણે બાંધી લેવાનો છે ઢોકળી માટેનો લોટ। તો આપણે ઢોકળીને એકદમ આછી અને સરસની, જે બહુ જાડી હોય તો ચડે નહીં, પણ આછી બનાવશું એટલે ચડી જશે। તો બહુ ઢીલો પણ નહીં અને કઠણ એવો મીડિયમ લોટ બાંધી અને આ રીતના ઢોકળીને આપણે વણી લેવાની છે। તો ઢોકળી બધી એકસાથે મમ્મી વણી અને તૈયાર રાખશે ત્યાં સુધીમાં હું તૈયાર કરી લઈશ દાળ વઘારવાનો મસાલો। તો ખડા મસાલા બધા લઈ લીધા છે અને ટમેટું તો અમે ટુકડા કરીને નથી નાખતા, ખમણીને નાખીએ છીએ જેથી કરીને કોઈ ટમેટું વેસ્ટ ના કરે એટલા માટે। અને દોઢ આપણી મસ્ત દાળ બફાઈ ગઈ અને આપણે બ્લેન્ડર મારી દીધું। હવે એની અંદર એડ કરીએ લીંબુ અને ટેસ્ટ પ્રમાણે ગોળ। તો એ બધું આપણે વઘારની પહેલાં એડ કરી દેવાનું છે। હવે આપણે કરશું દાળનો વઘાર। નોર્મલી આપણે દાળ વઘારતા હોય એ રીતના, પણ એમાં હું ગરમ મસાલો વઘારની અંદર એડ કરું છું જેથી કરીને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો બધા જ ખડા મસાલા પછી રાઈ, જીરું અને લીમડો નાખ્યો છે, ત્યારબાદ હિંગ અને હળદર નાખશો અને પછી એમાં એડ કરવાનો છેલ્લે મસાલો, જેથી કરીને બળી ન જાય અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે। તો આ દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે। જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે મારી આ તમને રેસિપી કેવી લાગી છે એ। અને હવે આપણે ઢોકળીના ટુકડા કરી લઈએ। તો મારી આગળ પીઝા કટર હતું તો એની મદદથી મેં બહુ સરસ એવા શક્કરપારાની જેમ આપણે ચોરસ ટુકડા કરવાના છે, એટલે એ મેં ટુકડા કરી અને દાળની અંદર હું એડ કરી દઈશ। અને આપણે એવી જ રીતના બધી જ ઢોકળીના ટુકડા કરી અને ફટાફટ દાળમાં એડ કરવાના છે, એટલે દાળ આપણી પાકશે તો આપણી ઢોકળી પણ સરસ રીતે પાકી જાય। તો આ રીતે મેં બધી ઢોકળીના ટુકડા કરી અને હું દાળમાં એડ કરતી જઈશ અને હલાવતી જઈશ જેથી કરીને એકાબીજીને ચોટે નહીં એટલા માટે। અને ચાકા કરતાં આપણે પીઝા કટર મને બહુ સહેલું લાગ્યું એટલે મેં એનો યુઝ કર્યો છે। તો જો આ રીતે આપણે બધા એડ કરી દઈએ। તો મેં બધી જ ઢોકળી જો આ રીતે એડ કરી અને આપણી દાળ પણ એકદમ મસ્ત ગરમ થઈ ગઈ છે। તો હવે થોડીક વાર એને ચડવા દઈએ। તો હવે આપણી દાળ ચડી અને જો ઢોકળી મસ્ત રેડી થઈ ગઈ છે। તો આવી રીતના બધી ઢોકળી ઉપર આવી જાય એટલે સમજી જવાનું કે આપણી ઢોકળી ચડી ગઈ। તો એને ધાણવા નાખી અને તો મારી દાળ ઢોકળીની રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવી અવનવી રેસિપી જોવા માટે। અને આપણે મળીએ પાછા નવી રેસિપી સાથે।